સપ્તાહનું છેલ્લું ટ્રેડિંગ સેશન અને ઓવરઓલ જે રીતે એક માર્કેટ માટે રહ્યું છે આ વીક, ગઈકાલનું ક્લોઝિંગ જોઈએ તો 25,500ની આસપાસ જોવા મળ્યું છે અને આજે ફરી જે સંકેતો આપણને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે એ ઘટાડા સાથે જ શરૂઆતમાં આપી રહ્યું છે. બેંક નિફ્ટીનું અને એકવાર ફરી આપણને આઉટ પરફોર્મન્સ પણ જોવા મળ્યું છે. પરંતુ ઓવરઓલ અગર જોઈએ માર્કેટને આજનું જે સેટઅપ હેન્ડઓવર જોઈએ ગ્લોબલ ફ્રન્ટ પર નેગેટિવ છે, ગિફ્ટ નિફ્ટી તો છે નેગેટિવ, એફઆઈએસ ફરી સેલિંગ બતાવી રહ્યા છે. ઇન્ડેક્સને કઈ રીતે હવે ધ્યાનમાં રાખવા જોઈએ સોમિલ, અને શું લેવલ્સથી સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખીએ? ગુડ મોર્નિંગ ટુ એવરીવન. વ્યૂ પોઝિટિવ રહેશે અહીંયાથી. એક રેન્જમાં નિફ્ટી ટ્રેડ કરી રહ્યો છે. નીચેમાં 25,300 25,400 એક બહુ જ ક્રુશિયલ સપોર્ટ છે. 25,250ની આસપાસ 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, એ પણ એક બહુ જ ક્રુશિયલ સપોર્ટ છે. એટલે આ જે આખી રેન્જ છે જે 25,800 ને 25,400 300ની આસપાસ આ 500 પોઈન્ટની જે રેન્જમાં આપણે ટ્રેડ કરી રહ્યા છે, મને લાગે છે કે આ ઉપરની તરફ તૂટશે. વ્યૂ પોઝિટિવ રહેશે. બાય ઓન ડિક્લાઇન્સની આપણે સ્ટ્રેટેજી રાખવી. નીચેમાં 25,250 નો આપણે સ્ટોપ લોસ રાખવો. એક ક્રુશિયલ સપોર્ટની જેમ આપણે એ ધ્યાનમાં રાખવું, બીકોઝ ત્યાં 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે અને એની નીચે હું એક્સપેક્ટ નથી કરતો કે માર્કેટ એની નીચે જાય. ઓફકોર્સ સ્ટોક સ્પેસિફિક એક્શન ને સેક્ટર સ્પેસિફિક એક્શન આપણે વધારે ધ્યાનમાં રાખવું જોઈએ, કેમ કે આ સમયે જે સેક્ટર રોટેશન થઈ રહ્યું છે એમાં વધારે ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે એમ છે. જેવી રીતે અત્યારે ફાર્મા અને ડિફેન્સ બહુ જ સારું લાગી રહ્યું છે. પહેલા મેટલ્સ, ઓટો ને બધા બહુ સારા કરી રહ્યા હતા. હવે મને ફાર્મા અને ડિફેન્સ આ બે સેક્ટર બહુ સારા લાગે છે. આપણે બેંક નિફ્ટીની અગર આપણે વાત કરીએ તો નીચેમાં જે અત્યારે એક ટ્રાયેંગલ પેટર્ન બની રહ્યો છે ઓન ધ ડેલી ચાર્ટ, અને એની ઉપર જે મારો ટાર્ગેટ છે આની અંદર એ 62,000ની ઉપરનો ટાર્ગેટ છે. એટલે આપણે એ 62,000નો ટાર્ગેટ આપણે ધ્યાનમાં રાખીએ. 20 ડેલી મૂવિંગ એવરેજ એક ક્રુશિયલ સપોર્ટ રહેશે, which is 60,520 30ની આસપાસ. એટલે આપણે 60,500ની આસપાસનો એક સપોર્ટ આપણે માનીને ચાલીએ અને એની નીચે હું એક્સપેક્ટ નથી કરતો કે બેંક નિફ્ટી જાય. એટલે વ્યૂ પોઝિટિવ રહેશે. અગર ઓપોર્ચ્યુનિટી રિસ્ક રિવોર્ડ વાઇઝ અગર આપણે જોઈએ તો મને લાગે છે કે બેંક નિફ્ટીમાં બેટર ઓપોર્ચ્યુનિટી છે અને રિસ્ક રિવોર્ડ વાઇઝ મને અહીંયા બેટર એક બેનિફિટ આવતા દેખાય છે. એટલે બેંક નિફ્ટીમાં આપણે ટ્રેડ કરવું. નિફ્ટીને હજી બ્રેકઆઉટ માટે આપણે રાહ જોઈએ. દેટ વિલ બી બેટર સ્ટ્રેટેજી. ઓવરઓલ વેટ એન્ડ વોચ થોડું નિફ્ટી માટે. બેંક નિફ્ટી વધારે મજબૂત કમ્પેર ટુ નિફ્ટી. ફાર્મા, ડિફેન્સ આ સેક્ટર્સ એક ફોકસમાં હોવો જોઈએ. ફાર્મામાંથી